જય દ્વારકાધીશ. તો મેં આવી જતા અમારા નિશાળમાં જ મારા ભાઈબંધને બે બાળપણની બધી યાદો તાજી કરવા. તમને બધી બાળપણની યાદો મેં બતાવશું. આજ તમે કન્ટિન્યુ બન્યા રહેજો. અમે શું શું કરીને નાનપણથી બધું, અને મારી કઈ રૂમ હતી કઈ હતી. અને આ જો આ બાળપણ હવે બધા બે હતા ને એવી જ રીતે અમે આવી રીતે બે હતા વૈકા. તો કન્ટિન્યુ બન્યા રહેજો, આગળ બધું તમને બતાવીએ. લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો, બાળપણના પીઢીને સપોર્ટ કરો. જય સરસ્વતીમાં. અમે અહીંથી હમણાં પગમાં દર્શન કરીને આટલા આગળ વધ્યા. અરે આપણે નિશાનો ફોટો માતાજીનો. આ રહ્યો અમારો રૂમ હાથમાંનો. આ બધો જો અમારો રૂમ બધું અમે બનાવેલું. બીજે આપણે ફોટા પડ્યા છે ને એનપણના બતાવો અમને. ના એરિયામાં બતાવે. આમાં ફોટા તમને બતાવી રહ્યો. એટલે પકડજો, તું પકડ, હું બતાવું. જો કોલેજ આપણે ફોટા બતાવશે. ખરા ને? પ્રોજેક્ટ બાળસૃષ્ટિ ભારત. જો ફાઇનલી ગાઈસ ફોટા બતાવો. હક નહીં, હવે ખબર નહીં મને તો. સાહેબ તો હાજરી રાખ્યા નહીં હોય તો રાખ્યા મને લાગતું નહીં કે ફોટા સ્કૂલ ના હોય લે યાર. ફાઇનલી ગાઈસ બતાવીએ તો બાર યાર એટલે મસ્ત દેખાય. ભાઈ લે ફાઇનલી ગાઈસ જો આપણે ફોટા બતાવશું તમને. જો આ મારી દાળ બાટી હજુ મને યાદ છે. હું શું લાવ્યો ખબર? તું લાવ્યો હું મંચુરિયન લાવ્યો. અમારી દાળ બાટી, તું મંચુરિયન હોવા લાવ્યો. આમાં ગામની સ્ટુડન્ટ અમારા બેન. આયો હું અને બાજુ બેઠો હું. હા જો બે કલેજા જોડે જાય હંમેશા. ભલે 2 મિનિટ ફોટો લેવી. અને જો આપણું શું લખ્યું આમ વાંચો. શાળાનો અને ધોરણ 7 નો રોજ ગુલાબ બનીને આવતો વાહલો ઋત્વિક દાલ બાટી. જો દાલ બાટી જો પછી અમે આ બી કલેજા અમે જોડી બેઠા છું. બધી દે આપણે બે આરે જોડે જો અમારી જૂની યાદો આવી. ખુશીની ખુશી અને બમણી જ્યારે થાય વ્હાઇટ ઓફ સ્વીટ ધોરણ ઓફ ખુશી. હજુ આપણે ફોટા હા બીજા ગોતવા પડશે. ખાસા બધા ફોટા પડે. મારો ફોટો ના મળે બેને, મારે ફોન કરવો પડશે. ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા પહેલા બીજા કમ્પ્લીટ થઈ ગયા દૂધી. જો અમે ભણતા હતા તાની અમે લગાવી અમે ભણતા હતા એ પહેલાની લગાવેલી છે. દૂધી 10 વર્ષ થઈ ગયા. અને આ રૂમને થોડી હજી સાફ કરવાની છે. નવા વિદ્યાર્થી હવે આ પોપટ અમે હતા નામ દોર્યો. હા અને આ જંગલ જો બહુ બધી યાદો આવે. હાલમાં તો બહુ હંટાણા થપ્પો રમ્યો. હા અને આ બોર્ડ ઉપર આ જોડે તો આપણે હોટીઓ બહુ ખાધી હતી ખબર? ઢોલકી તો રહી જઈ. લે મારી ઢોલકી જોઈ જઈ. લે હું વગાડું ખાલી તું બતાવ્યો. જો ખાલી મિત્ર ઢોલકી વગાડી જો ખાલી. આ રીતે વગાડ્યો ગાઈસ પહેલેથી ભાઈ ઢોલકી વગાડતો આવ્યો હોય. છીએ અમે બાળપણાના ભેળું બહુ રે હંગાર. મારો અંધારી કિસ્મતનો એક સાથીદાર. જો મજબૂત વગાડે ઓર્ડર આલો હોય તો હાલ દેજો. કાલે જો ઓર્ડર લઈ લેશે. ઓછા પૈસા કરવામાં આવશે, બધા પૈસા લેવામાં આવશે નહીં. અરે જો મારી આખી નિશાળ જો આ મારી ઓફિસ છે. વાયકા અમે પહેલું બીજું ભણતા, કારણ કે એ વખતે શું હતું મારી સંખ્યા થોડી વધારે હતી અને સાહેબો થોડા વધારે હતા. એટલે અરે અમારા સાહેબ બે છે. પહેલાં તો અમારા બેનને બધા હતા એ થોડા નેચે, પણ હારીની બદલી થઈ ગઈ. આપણા ગોદી બાપુ આવ્યા. આ મારી ઓફિસ. આ ટેબલ ઉપર તો બધું અમારી ડિટેલ રહેતી હતી આખી. આ જો એ હજુ અમે નિશાન રાખી જો ગોદી બાપુ. અને એ ગોળી કાઢવા મોજ ગયો હતો. જોઈ લે કલે જો ગોળી કાઢી ના તો ગોદી હું બચાવાઈ ગયો હતો એ રહ્યો. જોઈ લો આ દર્પણમાં તો અમે બહુ જોતા હતા. મોચો ના થાય લેવાઈ જઈ જવાનું. શું કેવું? હા આના ઉપર તો બહુ મસ્તી કરી સાહેબ બનતી એટલે ઠઠ દે દે. બીક હારી પણ બહુ રહેતી હે.
હવે તો બિયાતા નહીં હોતો સાહેબ આવીએ મને તો પાણી બહુ પીધું ઠંડુ પાણી બહુ પીધું પણ ચાલુ કે બંધ ચાલુ હશે બંધ એટલે હજુ હવે નિહાર ચાલતો હોય ને તો સાફ સફાઈ ચાલુ કરશે ને કેરમ તો રમ્યા ભાઈ આવડતું નહોતું બહુ પહેલાં તો પણ થોડું ઘણું ચોક રમ્યા હતા બહુ યાદ નહીં હવે બહુ કચરા ના ખાલી બોનું બનાવી બહાર જવાનું ઈચ્છા થાય ને એટલે કચરા પેલું ખાલી કાગળિયું નાનું લેતા આવું એનું કાગળી લઈએ અને બહાર જતા રહે કચરા પેલી નાખી જ દેવાનું કાલે આ પડી જાય તૂટી ના જાય ફાઇનલી ગાઈસ હવે આપણે આટલેથી વ્લોગ પૂરો કરીએ જય માતાજી.